વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં વૈશ્વિક તણાવ અને ઉર્જા સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઈંધણ બચાવવાની જે અપીલ કરી હતી તેને જૂનાગઢના ડેપ્યુટી મેયરે સહર્ષ સ્વીકારી છે। તેમણે નિર્ણય લીધો છે કે તેઓ હવેથી સરકારી કામકાજ માટે મળેલા પેટ્રોલ ડીઝલ સંચાલિત સરકારી વાહનનો ઉપયોગ નહીં કરે। ડેપ્યુટી મેયરે જણાવ્યું કે જો તેમને સરકારી કામ સબબ બહાર ગામ જવાનું થશે તો તેઓ વ્યક્તિગત વાહનને બદલે રેલવે અથવા તો એસટી બસ જેવી જાહેર પરિવહન સેવાઓનો ઉપયોગ કરશે। અને એટલું જ નહીં, જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં સ્થાનિક કામો માટે તેઓ માત્ર ઇલેક્ટ્રિક કાર અથવા બાઇકનો જ ઉપયોગ કરશે। રોજ જૂનાગઢ મહાનગરપાલિકા ડેપ્યુટી મેયર તરીકે મારી સરકારી ગાડીનો આજથી હું ઉપયોગ નહીં કરું। અનિવાર્ય સંજોગમાં જ આ ક્યાંય બહાર જવાના કારણો તો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરશું। તેને ધ્યાને લઈ હાલના દેશના વૈશ્વિક કારણોના અનુસાર ઇલેક્ટ્રિક કાર કે બાઇક તેનો જ ઉપયોગ કરશું।